તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। રણોલી જીઆઈડીસીમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું। આ ગેસ રિપેરિંગનું કેટલા સમયથી આવું કૌભાંડ ચાલતું હોય અને કેટલા લાખો રૂપિયાનું હેરફેર નાગરિકો જોડે કરેલ હોય, આ તો સત્ય કઈ કે બાતમી આધારે આ કૌભાંડ ઝડપાયો નહીં તો કેટલા ગરીબો લોકોના ગેસના બાટલામાંથી ગેસ ચોરીને કેટલા લાખોની હેરફેર કરી હશે છે તેની તપાસ જો કરે તો ઘણો મોટો ભ્રષ્ટાચાર ઝડપાઈ શકે એમ છે। વડોદરા શહેર એસઓજી ટીમને માહિતી મળેલ કે રણોલી જીઆઈડીસી રાધવ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ પ્લોટ નં. 04 ભારત ગેસ એજન્સીના ગોડાઉનની દિવાલોની આડમાં એજન્સીનો સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ, ટેમ્પાઓના ડ્રાઈવરો, હેલ્પરો તથા મળતિયાઓ ટેમ્પાઓમાં ભરેલા ગેસના ધરેલું બોટલોના સીલ ખોલી પાઇપ વડે અન્ય ગેસ એજન્સીના કોમર્શિયલ ખાલી બોટલમાં રિફિલિંગ કરી ગેસની ચોરી કરી રહ્યા છે। જે આધારે રેઇડ કરી એજન્સીના સંચાલક, સુપરવાઇઝર, ડ્રાઈવરો તથા હેલ્પરો સહિત 10 શખ્સોને ઝડપી પાડી 7.26 લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે।